તો ભાઈ ગુજરાત સરકારે ફરી વચન દઈને કીધું છે કે રાજ્યમાં દારૂબંધી નહીં હટે. રાજ્ય સરકાર એ દારૂબંધી હટાવવા વિષયમાં પહેલા પણ નહોતી, આજે પણ નથી ને આવતીકાલે પણ નહીં હોય. ગુજરાતમાં આજકાલ ચર્ચા ચાલી છે કે દારૂબંધી હટવી જોઈએ કે નહીં, કારણ કે ગુજરાતમાં એક વણ લખેલો નિયમ હતો. ગુજરાતના ગમે તે ખૂણામાં જાઓ, ગમે તે બુટલેગર પાસે જાઓ, ઇંગ્લિશ દારૂ માંગો એટલે એમાં ઝેર ન હોય. બુટલેગર થોડું પાણી નાખી શકે પણ ઝેરી દારૂની શક્યતા બિલકુલ નહીં. પણ આ નિયમ આખરે પૈસાની હવસમાં તૂટી ગયો. ભાવનગરમાં ઇંગ્લિશ દારૂની બોટલમાં લઠ્ઠો આવ્યો અને દારૂ પીધા બાદ 22 લોકોની તબિયત બગડી, જે બાદ 7 લોકોએ જીવ ગુમાવ્યા અને 18 થી વધુ લોકો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. ગુજરાતમાં પહેલી વખત પોલીસે દારૂની બ્રાન્ડ રોયલ સ્ટેગનું નામ લઈને એને ન પીવાની વોર્નિંગ આપવી પડી. ગુજરાતનો ઇતિહાસ લઠ્ઠાકાંડથી ભરાયેલો છે. વિચારો, ગુજરાતની બધી હોટલ્સમાં દારૂ મળે છે પણ ગુજરાતીઓને પીવા ના મળે. ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની બધાને છૂટ, પણ ગુજરાતીઓ માટે નહીં. બહારના રાજ્યનો કોઈ પણ વ્યક્તિ ગુજરાતમાં ફરવા આવે એટલે ગુજરાતમાં દારૂ કાયદેસર પી શકે, પણ ગુજરાતીઓને દારૂ પીવો હોય તો એક જ ઓપ્શન, 3 ગણા ભાવે લઠ્ઠો ખરીદો અને અંતે જીવ ગુમાવો. એક ગુજરાતી તરીકે તમે દારૂ પીવો છો કે નહીં તેને સાઈડમાં મૂકીને વિચારો કે કોઈ કાયદો આટલો વિચિત્ર હોઈ શકે. દારૂબંધી જીવ લઈ રહી છે એ સરકારને પણ ખબર છે. આ વિડીયોમાં હું તમને કોઈ ઇતિહાસ, નિયમો, કાયદાની વાત નથી કરવાનો. હું તમને ખાલી એ ક્રોનોલોજી સમજાવીશ કે ગુજરાતમાં નકલી દારૂથી લોકો મરી રહ્યા છે ત્યારે નેતાઓ દારૂબંધી હટાવવા કેમ નથી માંગતા. આપ ક્રોનોલોજી સમજ લીજીએ. ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે એ જ જૂનું રટ્ટો મારેલું નિવેદન આપ્યું. મહાત્મા ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધી છે. આ એ જ કોંગ્રેસ છે જેણે 1960 થી 1990 સુધી ગુજરાતમાં દારૂબંધી લાગુ રાખી, અને કોંગ્રેસના સુપડા સાફ કરવાનો દાવો કરતી ભાજપ હજી સુધી કોંગ્રેસે લાગુ કરેલી દારૂબંધી હટાવવાની હિંમત નથી કરી શક્યું. એવો દાવો કરાય છે કે વર્ષ 2004માં મોદી મુખ્યમંત્રી હતા ત્યારે મોદી અને વિજય માલ્યાની મુલાકાત થઈ હતી, અને તે બાદ ગુજરાતની તમામ 3, 4 અને 5 સ્ટાર હોટેલમાં પરમિટ સાથે દારૂ મળવાની શરૂઆત થઈ ગઈ. દારૂબંધીને ઢીલી કરવાનું કામ નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી તરીકે ગુજરાતમાં કર્યું. मुझे क्रेडिट नहीं चाहिए. સરકારે દેવામાં ડૂબેલી ગિફ્ટ સિટીમાં રિયલ એસ્ટેટ કંપનીઓને બચાવવા માટે દારૂની છૂટ આપી છે. આ વસ્તુ વિચારવા જેવી છે. શરૂઆતના 16 મહિનામાં ત્યાં માત્ર 470 લીટર વાઇન, 3300 લીટર દારૂ અને 19,000 લીટર બિયર વેચાયું. સરકારની અપેક્ષા કરતા બહુ જ ઓછું, જેના કારણે નિયમો વારંવાર હળવા કરવા પડ્યા. સૌથી મોટો સવાલ એ છે કે કોંગ્રેસે લાગુ કરેલી દારૂબંધી હટાવતા શું ભાજપ ડરે છે? તો જવાબ છે ના. કોંગ્રેસે લાગુ કરેલી દારૂબંધી ભાજપની સૌથી મોટી તાકાત છે. ગુજરાતની બોર્ડરમાંથી જ્યારે દારૂનો ટ્રક ઘૂસે ત્યારે પોલીસના હવાલદારથી લઈને આઈપીએસ અને સત્તાધારી નેતાઓ સુધી હપ્તો પહોંચે છે. એટલે ખાખી અને ખાદી બંને માલામાલ. આ હપ્તા સિસ્ટમ એટલી મજબૂત છે કે ગુજરાતની બોર્ડર ચેકપોઇન્ટ પર નોકરી કરવા માટે અડધો કરોડના ભાવ બોલાય છે, અને આ તમામ સત્તાધારી નેતાઓના ઘરે બેઠા કરોડોના હપ્તા પહોંચી જાય છે. તમે જાણીને ચોંકી જશો કે ગુજરાતમાં ફ્લેટ અને મકાનના ભાવ આસમાને છે. તેનું સૌથી મોટું કારણ દારૂબંધી છે. ગુજરાતમાં આજે 70% મિડલ ક્લાસ શહેરોમાં 2 BHK ફ્લેટ ખરીદી શકે તેવી હાલતમાં નથી, કારણ કે દારૂના હપ્તાનું આ 90% બ્લેક મની રિયલ એસ્ટેટમાં ઘૂસાડવામાં આવે છે. નવા ફ્લેટની સ્કીમ બહાર પડે તે પહેલા જ નેતાઓ, બિલ્ડર અને પોલીસ અધિકારીઓની એક સિક્રેટ મીટિંગ થાય છે, અને બ્લેક મનીથી એક વ્યક્તિ 5, 10 ફ્લેટ બુક કરે છે. એટલે ગુજરાતમાં મકાનોની સ્કીમ લોન્ચ થાય તે પહેલા જ બિલ્ડર મકાનોના ભાવ ડબલ, ટ્રિપલ કરી નાખે છે, કારણ કે બિલ્ડરને હવે આમ જનતાની કોઈ ગરજ નથી, કારણ કે તેની સ્કીમ ઓલરેડી 70% બુક થઈ ચૂકી છે. ગુજરાતનું મિડલ ક્લાસ મકાનો ખરીદવાનું બંધ કરી દે તો પણ બિલ્ડરોને કોઈ ફરક નથી પડતો. ગુજરાતમાં એટલે જ મંદીમાં પણ રિયલ એસ્ટેટના ભાવ નથી ઘટતા. એનું કારણ દારૂબંધી છે. સરકાર જો દારૂબંધી હટાવી દે તો ગુજરાતનું રિયલ એસ્ટેટ માર્કેટ રાતોરાત ક્રેશ થઈ જાય, અને બિલ્ડરો અને પોલીસ અધિકારીઓએ તો જીવન ટૂંકાવવું પડે તેવી સ્થિતિ પેદા થાય. આ છે ગુજરાતનું વિકાસ મોડેલ, જ્યાં નેતાઓ, બિલ્ડરો અને પોલીસ અધિકારીઓના બ્લેક મનીના સામ્રાજ્યમાં સામાન્ય માણસ માટે કોઈ જગ્યા નથી. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે નિવેદન આપ્યું હતું કે ગુજરાતમાં બેન દીકરીઓ રાત્રે બેખૌફ ફરી શકે છે. તેનું કારણ છે ગુજરાતમાં દારૂબંધી. દારૂબંધીના કારણે ગુજરાત સલામત છે. એ શાંતિપ્રિય ગુજરાતીઓને પકડાવવામાં આવેલો સૌથી મોટો જુમલો છે. देखिए ये जुमला है. જે પણ ગુજરાતી મુંબઈમાં રહ્યો છે ને તેને ખબર હશે કે મુંબઈ ગુજરાતના કોઈ પણ શહેર કરતા 10 ગણો સલામત છે. ત્યાં લોકો 3 વાગ્યા સુધી રાત્રે દારૂ પીવે છે. દારૂને કારણે ક્રાઇમ વધે છે, એટલે દારૂબંધી છે. આ તો એવી વાત થઈ જાણે ચપ્પુથી મર્ડર થયા છે તો આખા રાજ્યમાં તમે આખા દેશમાં ચપ્પુ જ બેન કરી દો. બોલો તો શાક શેનાથી સમારવાનો છે? કોઈ લોજિક છે?
ઘણા ચાલાક લોકો એવો દાવો કરે છે કે ગુજરાતની સમૃદ્ધિ દારૂબંધીના કારણે છે. દેશની જીડીપીમાં ગુજરાત ચોથા ક્રમે છે. પર કેપિટા ઇન્કમમાં ટોપ 5 માં પણ ગુજરાત નથી. દેશમાં સૌથી વધુ હત્યાઓ થતી હોય તેવા શહેરમાં સુરત ટોપ 10 માં આવે છે. ગુજરાતમાં ગરીબીનો રેટ 11.66% છે, જે સાઉથના બધા રાજ્યો કરતા સૌથી વધારે છે. સૌથી મોટી સમસ્યા પરસેપ્શનની છે. હકીકત એ છે કે દુનિયાના કોઈ પણ સમાજમાં પૈસા અને નશાને કાબૂમાં કરી શકાતો નથી. અમેરિકા અને રશિયા જેવા દેશોમાં પણ દારૂબંધી લાદવામાં આવી હતી, પણ દારૂબંધી રાજ્ય અને દેશમાં આર્થિક બરબાદી લાવે છે. બિહારમાં દારૂબંધીના 10 વર્ષ પૂરા થયા છે, જોકે ત્યાં ઝેરી દારૂ પીવાથી મોતની સંખ્યા દર વર્ષે નવા રેકોર્ડ બનાવી રહી છે. આખા અમેરિકામાં દારૂબંધી હતી ત્યારે દારૂ બંધ નતો થયો, આખી ઇન્ડસ્ટ્રી અંડરગ્રાઉન્ડ થઈ ગઈ હતી. સરકારને હજારો કરોડો ડોલરનું નુકસાન થયું. આખરે લોકોએ દારૂની માંગ સાથે રસ્તા પર ઉતર્યા, રેલીઓ કાઢી. સરકારોને ભૂલ સમજાઈ અને દારૂબંધી હટાવવામાં આવી. ગુજરાતમાં દારૂબંધી હટાવવા રેલીઓ થાય તેવી શક્યતા ખૂબ જ ઓછી છે, કારણ કે દારૂ પીવો અને દારૂ પીનાર માણસ સામાજિક ન્યુસન્સ છે તેવી ધારણા નેતાઓએ બાંધી દીધી છે. મહાત્મા ગાંધી દારૂના વિરોધી હતા, પણ પ્રતિબંધો લાદવાના સમર્થનમાં તેઓ ક્યારે ન હતા. તો આપણે મેન પરસેપ્શન બદલવાની જરૂર છે. આ દેશમાં સરકારોને એક એવું ગમંડ હતું કે અમારી સરકારોમાં રાજીનામા નથી પડતા. नए नए इसमें मंत्रियों के त्यागपत्र नहीं होते हैं भैया. वो પણ રાજીનામા પડ્યા કારણ કે લોકોએ માંગ કરી. ગુજરાતમાં બદલાવ માટે બી લોકોએ અવાજ મજબૂત કરવો પડશે. ગુજરાત સરકારના કૃષિ મંત્રીએ દારૂબંધી વિશે શું બોલ્યા? રાજ્ય સરકારનું સ્ટેન્ડ ક્લિયર છે. આવા કોઈ વિષયોમાં રાજ્ય સરકાર એ દારૂબંધી હટાવવાના વિષયમાં પહેલા પણ નહોતી, આજે પણ નથી ને આવતીકાલે પણ. જુઓ, 2 વખત રાજ્ય બોલ્યા છે. આડકતરી રીતે જીતુ વાઘાણી કહી રહ્યા છે કે ભાઈ અમે રાજ્ય સરકાર કાંઈ નથી કરવાના આમાં. જો તમારે દારૂબંધી હટાવી હોય તો કેન્દ્ર સરકાર, દિલ્હી વાળાઓ નક્કી કરશે. અમે ખાલી સ્ટેમ્પ છીએ. જો આ વિડીયો ગમ્યો હોય તો આલ્ફા ગુજુના પેજને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.